ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામના. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા વ્લોગ સાથે. મમ્મીએ વ્લોગ ચાલુ કર્યો તો પણ હું નથી મૂકવાનો, કારણ કે એમાં હું નાવા ગયો છું. એટલે જો આપણે ચાલુ કરી દીધું છે. ધૂપ લઈને જાય છે ઉપર. આજે વાગી ગયા છે 10, કેમ કે આજ છે સન્ડે ગાઈસ. એક દી તો બ્રેક બને ને યાર. હજી માંદામાંથી હજી ઉપર આવ્યું હોય માંદગીમાંથી. ચાલો આપણે આપણી જગ્યાએ આવી ગયા છે. મમ્મી અહીંયા દીવા તો હવે પપ્પા હાર ચડાવે અંદર. હાલો હવે ફટાફટ આપણે પેલા રેગ્યુલર કામ પતાવી લઈ કયો કા, પછી ફરી પાછા ભેગા થાય આપણે. કેમ કે મમ્મીએ બ્લોગ ઉતાર્યો તો એ હું નથી મૂકવાનો, દાંત કાઢે. હાલો ગાઈસ, તો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લઈ પેલા, પછી થોડીક વાર ભાઈ ભેગા થાય. જો આ છોકરી જો હજી નાય નથી. જ્યાં મેં આપેલી ગિફ્ટ છે એને આ મેં આપી હતી એને ટાઇટન. હા નાય નથી ગંધારી. કેટલા વાગ્યા હે? એ ગંધારી છોકરી તો કેવી ગંધારી લાગ્યા. આખા ઘરમાં આનો એક જ ફોટો છે. અમારા જૂના ઘરમાં મારા આના કરતા તો વધારે ફોટા હતા. આજનો લુક કઈક આવો છે ગાઈસ. લાગો ને એકદમ બંટીડો ચકાચક. આજે ગાઈસ અમારી સોસાયટીમાં છે ને હવન છે, તો હવનમાં બેસવાનું છે મારે અને હિરલને. ઓ માહી, ઓ માહી, ઓ માહી. ફોન આવ્યો, મારા પાઠા સાસુનો ફોન આવ્યો. તો હાલો ગાઈસ, આપણે પેલા નાસ્તો કરી મંદિરે જઈ આવી અને નાસ્તો કરી લઈ, પછી ભેગા થાય. હેલો ગાઈસ, તો જો હું ઘરે બેઠો છું એકલો. આયા ચાલુ છે, જો કઈ સિરીઝ ચાલુ છે આ કહી દેજો, કોમેન્ટ કરી દેજો. જે લોકોએ આ સિરીઝ જોઈ હશે ને એને ખબર હશે કે આ કઈ સિરીઝ છે. और तुमने उसका चेहरा नहीं देखा? मुझे नहीं पता। જોઈ લેજો ગાઈસ, તમે કોમેન્ટ કરજો કે આ કઈ સિરીઝ છે. હું અત્યારે સિરીઝ જોઉં. મમ્મી દેવનસી ગયા હે સિટ ગયા હે हमसे पूछताछ करके हम सब ઈ લોકો ગયા હે. હું તમને કહું પણ મને એ શબ્દ ભૂલાઈ ગયો. ગયા હે બાર, પછી કહું હું તમને એ શબ્દ કઈ સારો હતો તો ભૂલી ગયો, યાદ નથી આવતો. હાલો હમણાં આવે પછી તમને બતાવું. અને ઇન્સ્ટામાં અને આપણે યુટ્યુબમાં રીલ્સ મૂકીએ. ફટાફટ જાઓ, લાઈક કરી નાખો, શેર કરી નાખો, ઇન્સ્ટામાં ફોલો કરી નાખો. હાલો ફટાફટ આમ કામ કરી નાખો. હાલો ફટાફટ. રેડી? થોડોક સપોર્ટ, સાથ સપોર્ટ આપે છે ફટાકે આ સિરીઝ. હાલો ગાઈસ, થોડીક વાર પછી ભેગા થાય. તો આપણે આવી ગયા. ના હો, ઈ તો લઈ દેવાનું છે. વાત થઈ છે. સોરી મમ્મી, મોઢા બગાડો કે ગમે એ કરો એમાં કાંઈ નહીં થાય. આ બે જણા ગયા હતા પાર્લરમાં તૈયાર થવા, મેકઅપનો ઠઠેડો કરવા. જો તમે આ
હલો ગાઈસ, તો મમ્મીની આવી ગયા છે. અમે જઈ આવી હવે ડેમે મેળીમાં દર્શન કરવા જવું છે. કેદુના ગયા નથી તો ફટાફટ હું ને હિરલ ડેમે જઈ અને પાછા આવી. હાલો તો અમને તમને થોડીક વાર પછી ભેગા થાય. બધાને બાય. તો હાલો ગાઈઝ, મંદિરે દર્શન કરી લીધા હે. હા તો જા હવે જઈએ હવે ઘરે. અમારે અત્યારે બેહવાનું હમણાં હવનમાં, એટલે હાલો તૈયાર થઈને પછી ભેગા થાય. હું નીરલ આવ્યા હવે તૈયાર થઈ જાય ભાઈ, ભેગા થાય થોડીક વાર પછી. બરોબર, હાલો ઘરે જઈને મળ્યા. હલો ગાઈઝ, તો જો અમે રેડી થઈ ગયા છીએ. અમારે જવાનું છે પાછળ હવનમાં બેસવા. સોસાયટીમાં હવન છે. અહીંયા દેવાંશીભાઈ આવી ગયા છે, તૈયાર થઈ ગયા છે અને આપણે આ તૈયાર થઈને બેઠા છીએ અહીંયા. ચાલો હમણાં હવનમાં જઈ અમને બતાવશે દેવાંશી. અને મારે તો હવનમાં બેસવાનું છે એટલે દેવાંશી બતાવશે તમને. ઓકે ગાઈઝ, તો આપણે પાછા કપડાં ચેન્જ કરાવી નાખ્યા છે. જો જબ્બો પહેરાવી દીધો છે અને તઈ શું ટી શર્ટ પહેર્યું હતું એની જગ્યાએ કે તું જબ્બો પહેર, સારો લાગે છે. હવે જો જબ્બો પહેર્યો કેવો લાગુ એ કોમેન્ટ કરી દેજો જરીક. બરોબર, તો હાલો હવે આપણે હવન હમણાં ચાલુ થાય છે એ જે બરોબર. સોસાયટી વાળા બહાર ભેગા થઈ ગયા છે. હિરલે તૈયાર થઈ ગઈ છે. હાલો હવે હમણાં હવનમાં ભેગા થાય સીધા. તો ગાઈસ, હવન પૂરો થઈ ગયો છે. બાળકો અહીંયા રમે છે. મૈકાના પુટલા ચાલુ છે, બધે જમે છે. આજે આવ્યો આવી ગયા આયા. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. હું છું વિનર થઈ ગયો. શેનો વિનર થઈ ગયો? હામે આવ મારી બેલ. શેનો વિનર થયો? પાસિંગ ધ બોલ માં વિનર થયો. શું વાત છે? પછી ખબર પડે. આટલો બધો અંતર તારા દાંત દેખાઈ ગયા આવા. થોડોક આગો તો રે તો તારું મોટું દેખાય. હા બસ. આ બધા એને પુડલા ચડી ગયા ગાઈસ. હાલો તો આપણે જમી લીધું હે. હમણાં હિરલ આવે એટલે જમી લઈએ એટલે આપણે જવાનું બહાર. થોડીક વાર પછી પાછા ભેગા થાય. મમ્મી ને અહીંયા બેઠા હે. જો દેવાંશીની વસ્તુ લેવા ગયા હમણાં આવી જમવા બેસે. એ લોકો એની ખુરશી રોકીને બેઠો. હા, તમારા છોકરાઓ જમવું નથી? પછી જમવાનું હે. ભૂખ નથી લાગી. હાલો હવે છોકરાઓ રમે હે. હાલો તો હવે હમણાં થોડીક વાર ભાઈ ભેગા થાય પાછા. ગાઈસ, મૈકાના પુડલા છે ને આપણે પણ ચકાચક. હાલો ગાઈસ, જો તો આજે જમવામાં મૈકાના પુડલા, ચટણી, ખીચડી, દહીં, છાશ. આ વિસુ, આ દેવાંશી. એટલે એ જમવામાં નથી હો, બે જણા એને બે જમવાનું લીધું હોય એમ કહું. અને આ હિરલ. આ છે અમારું મેનુ અને આપણે લીધું છે જમી. બરોબર, આપણે જમીને થઈ ગયા ફ્રી. આ છોકરો હમણાં ડાન્સ કર્યો ને તે જોયો મેં. હાલો આ જમવાનું હે, જમી લે આ લોકો. ભાઈ ભેગા થાય. અમારે જવાનું હોય બહાર થોડીક વાર પછી. હે ના પાડે જો વિસુ બહાર નો જતા. આ નહીં જાય બસ. ઓકે, કેન્સલ. હાલો ગાઈસ, જમી લે પછી ભેગા થાય. હેલો ગાઈસ, તો હું ને હિરલ જાય છે બારે. સોસાયટીમાં જમવાનું હતું, ત્યાંથી તો જમીન બધે ઘરે આવી ગયા હતા. બરાબર, જ્યાં દેવાંશી બેઠી એ, મમ્મી પપ્પા, ટીવી ચાલુ હે. હાલો તો હું નીરલ જાય છે બારે. અમે બહાર જઈએ એટલે ત્યાં કાંઈ વિડીયો ઉતારવા જેવું તો નથી. કામ એ પતાવવા જાય, પતાવીને ફટાફટ હમણાં પાછા આવતા રહેવું. એટલે હાલો તો આજના વિડીયોનો આપણે એન્ડ કરી. ફરી પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે કાલે પાછા ભેગા થવું.
તમે લોકોએ જે આજ સાથ સપોર્ટ આપ્યો છે રીલ મૂકી એમાં મજા આવી. આવો જ સાથ સપોર્ટ આપતા રહ્યો, બરાબર. અને દેવંશી એમ કહે છે કે 80 ઘટે ફટાફટ પૂરા કરી નાખો એટલે એનું ચેલેન્જ પૂરું થાય, એટલે મમ્મીનું ચેલેન્જ ચાલુ થાય. ઓકે, ચાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ. બધાને ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ, બાય.